કરવી છે ખ્યાતિ હોસ્પિટલના વધુ એક કાંડની, કારણ કે આપણે જોયું 3500 થી વધારે લોકોના હૃદય ચીરી નાખ્યા છે, 112 લોકોને મોતને ઘાટ ઉતારી દીધા છે, પણ એમાં નકલી પીએમજય કાર્ડ અથવા તો કહો કે ખોટી રીતે પીએમજય કાર્ડ કાઢતા હોવાનું પણ કૌભાંડ સામે આવ્યું છે। કેવી રીતે આચરતા આ કૌભાંડ અને કેવી રીતે થયો પર્દાફાશ, જાણીએ હિરેન પાસેથી। હિરેન, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 6 લોકોની ધરપકડ કરી છે, જેમાં ખ્યાતિ કાંડમાં પકડાયેલા ચિરાગ રાજપૂતની પૂછપરછમાં પોલીસને માહિતી મળી હતી કે કેટલાક લોકો આ ખોટી રીતે પીએમજેવાય કાર્ડ છે તે બનાવે છે અને એ બનાવવા માટે કોઈ પણ પ્રકારની મહેનત વગર જે સીધી વેબસાઇટ છે પીએમજેવાય યોજનાની, એ પીએમજેવાય યોજનાની વેબસાઇટ સાથે ચેડા કરી અને આ ખોટું જે આ કાર્ડ છે પીએમજેવાય કાર્ડ એની એપ્રુવલ અને આ કાર્ડ બનતા હતા। 1500 થી 2000 રૂપિયામાં જે પણ વ્યક્તિને જરૂરિયાત છે અથવા તો એલિજિબલ છે અને એલિજિબલ નથી એવા લોકોના પણ કાર્ડ આની અંદર બન્યા છે। અત્યાર સુધીની એમની તપાસની અંદર લગભગ 3000 કરતાં વધુ કાર્ડ આવી રીતે આ જે 6 લોકો પકડાયા છે એ 6 લોકોએ અને અન્ય લોકો હજુ ફરાર છે। એમની ટીમે સમગ્ર દેશની અંદર 3000 કરતાં વધુ કાર્ડ બનાવ્યા છે, એ પ્રકારનો ડેટા પણ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મળ્યો છે। આ સિવાય જે છે એ 15 થી 20 મિનિટની અંદર જ આખું નવું કાર્ડ જે છે પીએમજેવાયનું એ બની અને એ કાર્ડ ઓપરેશન માટે એપ્રુવલ મળે એ પ્રકારની પ્રક્રિયા આ લોકો ઝડપથી જે ઓફિશિયલ વેબસાઇટ છે પીએમજેવાયની એની સાથે ચેડા કરી અને કરતા હતા, એ પ્રકારનું અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની આ તપાસની અંદર સામે આવ્યું છે। સૌથી પહેલાં ચિરાગ રાજપૂતે આ નિમેશ નામનો વ્યક્તિ છે એનું નામ પોલીસ તપાસમાં આપ્યું હતું અને નિમેશ નામના વ્યક્તિને પૂછપરછ કરતા અન્ય લોકોના પણ નામ સામે આવ્યા છે, જેમાં એક વ્યક્તિ જે છે એ કરાર આધારિત કર્મચારી છે। હવે એ કયા વિભાગમાં છે એની કોઈ સ્પષ્ટતા પોલીસે હજી સુધી કરી નથી, પરંતુ એ વ્યક્તિને પણ પૂછપરછ કરવામાં આવી રહી છે। જરૂર પડશે તો કેન્દ્ર સરકાર પાસેથી પણ આ અંગેની માહિતી માંગવામાં આવશે અને કેન્દ્રનું હેલ્થ ડિપાર્ટમેન્ટ આખું સંકલન કરે છે તો એને પણ આ અંગેની માહિતી સાથે આ 3000 કાર્ડ બ્લોક કરવા માટેની સૂચના અપાઈ છે। અને એટલું જ નહીં, ખ્યાતિ હોસ્પિટલના સંચાલકો ચિરાગ રાજપૂત, રાજશ્રી કોઠારી આટલેથી જ નથી અટકતા, કારણ કે એમના માટે તો પૈસો જ સર્વોપરી છે અને પૈસા માટે કંઈ પણ કરી શકે છે। અને ચિરાગ માટે પહેલા પણ જે વાત સામે આવી હતી, હવે એના પર મહોર વાગી છે કે તબીબોને ધમકાવતો હતો, કારણ કે ડોક્ટર પ્રશાંત વજીરાણીએ કહ્યું હતું કે ચિરાગ અમને ધમકાવતો હતો અને ઓપરેશન પરાણે બળજબરીથી કરવા માટે કહેતો હતો। ફરી એકવાર સામે આવ્યું છે કે ન માત્ર ડોક્ટરોને પણ એ માર્કેટિંગ ટીમને પણ ધમકાવતો હતો અને કહેતો હતો કે નહીં કઈ કહું એમ નહીં કરો તો કાઢી મૂકીશ। કહેવત છે ને કે આકાશમાં રાત્રે દરમિયાન તારાઓ ગણ્યા ગણાય નહીં, ટોપલામાં માય નહીં, પરંતુ હવે તો આ ખ્યાતિ હોસ્પિટલના કુખ્યાત કાંડ ગણો એટલા ઓછા પડે છે જે ગણી નથી શકાતા એવા અગણિત કાંડો પણ સામે આવી રહ્યા છે। ત્યારે ચિરાગ રાજપૂત ક્રાઇમ બ્રાન્ચની કસ્ટડી બાદ તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યું છે, પરંતુ આ ચિરાગ રાજપૂત ખ્યાતિ હોસ્પિટલમાં તેનું સામ્રાજ્ય જમાવતો હતો તેવી જ સૂત્રો પાસેથી માહિતી પણ મળી છે। ચિરાગ રાજપૂત દર્દીઓને જ્યારે સર્જરી કર્યા બાદ તુરંત પરિવારજનોને ન મળવા દેવામાં આવે અને સર્જરી કરવામાં આવે તાત્કાલિક ધોરણે તે બાબતને લઈને તબીબોને પણ ધમકાવતો હતો। એ માત્ર એન્જિયોપ્લાસ્ટી સર્જરી નહીં, પરંતુ અન્ય સારવાર માટે પણ આ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં આવતા દર્દીઓને પણ પીએમજેવાય કાર્ડમાંથી કેવી રીતે નફો લઈ શકાય, કેવી રીતે ડરાવી ધમકાવીને દર્દીઓ પાસેથી બમણો નફો મેળવી શકાય તે ઉદ્દેશ્ય સાથે કામ કરતો હતો અને તે